તો એ ભક્તોને એમણે એ બોધ આપ્યો કે એ ભક્તો, એ જગતના લોકો, કંઈ પણ સગપણ કે એવા સંબંધ વિના કોઈ કોઈને ત્યાં જતું નથી. કંઈ પણ સગપણ કે એવા સંબંધ વિના કોઈ કોઈને ત્યાં જતું નથી. આપણા ઘરે પણ કોઈ આવે તો એ માનવ સાથે પણ, એ જીવ સાથે પણ આપણો કોઈને કોઈ જન્મનો નાતો હોય તો જ આપણી ઘરે આવે. ચાહે એ ભિક્ષુક હોય, એ અતિથિ હોય કે કોઈ પણ હોય, પણ એની સાથે એના સંપર્કમાં આપણે કોઈને કોઈ વખત આવેલા જ હશે. એટલા માટે એ આપણી ઘરે આવે. અને અતિથિ એ ભગવાનનું સ્વરૂપ ગણાયું. અતિથિ દેવો ભવ. અને એ અતિથિ ચાહે કોઈ પણ રૂપમાં હોય, એ ભિક્ષુકના રૂપમાં હોય, સાધુના વેશમાં હોય,